શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, પાઠ નંબર 3, સંશ્લેષિત કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક, ભાગ 2 વિશે આજે આપણે વિગતે ચર્ચા કરશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે પાઠ નંબર 3, સંશ્લેષિત કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક, ભાગ 1માં આપણે છે એ સંશ્લિત રેસાઓ કોને કહે છે એના ઉદાહરણ જોયા હતા, જેવા કે રેયોન, નાયલોન, ટેરેલિન, એક્રેલિક, પોલિસ્ટર વગેરે સંશ્લેષિત રેસાઓ છે. ત્યારબાદ સંશ્લેષિત રેસાઓના આપણે ગુણધર્મ જોયા હતા કે કેવા કેવા તે ગુણધર્મ ધરાવે છે. ત્યારબાદ આગળ આપણે રેસા, તેના ગુણધર્મ અને આ રેસાનો ઉપયોગ કઈ વસ્તુ એટલે કે ચીજ વસ્તુ બનાવવામાં થાય છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી હતી. ત્યારબાદ 4R સિદ્ધાંત શું છે, એટલે કે 4R સિદ્ધાંતનું પૂરું નામ, એનો મિનિંગ એટલે કે અર્થ શું થાય છે તે પણ આપણે જોયું હતું. ઉપરાંત પ્લાસ્ટિકના ગુણધર્મો એટલે કે ફાયદા અને પ્લાસ્ટિકના ગેરફાયદા બંને આપણે જોયા હતા. હવે આજે આપણે ભાગ 2માં આગળનો પાઠ વિશે આજે આપણે ચર્ચા કરશું. તો આગળનો પ્રશ્ન છે, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખશો? આપણે જોઈએ છીએ, ગયા વિડીયોમાં જોયા હતા, પ્લાસ્ટિકના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ રહેલા છે. તો હવે જે પ્લાસ્ટિક છે એને જો આપણે ઉપયોગ ઘટાડવો હોય તો આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અથવા રાખશો? તો જોઈએ, પહેલો પોઈન્ટ, બજારમાંથી વસ્તુઓ ખરીદવા કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ મહત્વનો છે પોઈન્ટ, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. તો આપણે કોઈ બજારમાં જઈએ છીએ વસ્તુની ખરીદવા માટે, ત્યારે હંમેશા આપણે કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ, ન કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો. પણ આપણે એવો કરતા નથી. આપણે ઘરેથી કઈ કાપડની થેલી લઈને જતા નથી અને વસ્તુ લઈએ, કપડાં લઈએ, કોઈ વસ્તુની શોપિંગ કરીએ એટલે આપણે દુકાનવાળા પાસેથી પ્લાસ્ટિકની થેલીઓ માંગીએ છીએ. તો એવું કરવું જોઈએ નહીં. આપણે ઘરેથી જ જે છે એ કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ. આપણે કોઈ શાકભાજી ફળ લેવા જઈએ છીએ તો હંમેશા આપણે કાપડની થેલીનો ઉપયોગ કરવો. શા માટે? તો પ્લાસ્ટિક છે એમાં શાકભાજી ફળ છે એ બગડી જાય છે, જ્યારે કાપડની થેલીમાં શાકભાજી ફળ બગડતા નથી. એટલે બને ત્યાં સુધી આપણે બજારમાંથી જે વસ્તુ ખરીદવા માટે જઈએ છીએ ત્યારે હંમેશા કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ. બીજો પોઈન્ટ, વપરાયેલી પ્લાસ્ટિકની થેલીઓ અન્ય કામમાં ફરી વાપરવી. ખાસ મહત્વનો પોઈન્ટ છે કે એકવાર પ્લાસ્ટિકની થેલી જો આપણા ઘરે હોય તો એ પ્લાસ્ટિકની થેલી જ્યાં કે તૂટે ને ફાટે ને ત્યાં સુધી બીજા કામ માટે પણ ફરીવાર એનો ઉપયોગ કરવો જોઈએ, ના કે નવી લેવી. એક્ઝામ્પલ કે આપણે કોઈ બજારમાં વસ્તુ લેવા ગયા તો આપણા ઘરે જે પ્લાસ્ટિકની થેલી છે તો તે લેવી, ન કે દુકાનમાંથી કોઈ નવી જ પ્લાસ્ટિક થેલી માંગવી. એટલે આ એકને એક પ્લાસ્ટિક થેલી વાપરવાથી છે એ માર્કેટ બજારમાં નવી પ્લાસ્ટિકની થેલીઓ આવતી નથી. એટલે કે વપરાયેલી પ્લાસ્ટિક થેલીઓ છે એ બીજા કામમાં આપણે ફરી વાપરવી જોઈએ. ત્રીજો પોઈન્ટ, પ્લાસ્ટિકની તૂટેલી વસ્તુઓ સમારકામ એટલે કે સરખા કરાવીને એટલે કે રિપેરિંગ કરાવીને વાપરવી જોઈએ. આપણા ઘરે કોઈ પ્લાસ્ટિકની ખુરશી હોય, ટેબલ હોય, તૂટી ગયું હોય તો એને ફેંકી દેવા, ભંગારમાં આપવા કરતાં સમારકામ એટલે કે રિપેરિંગ કરાવીને જો વપરાય એમ હોય તો આપણે વાપરવી જોઈએ. એટલે બજારમાં છે એ પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ઘટે અને નવી વસ્તુ પણ પ્લાસ્ટિકની આવે નહીં, અને આપણો છે એ યુઝ પણ થઈ જાય. એટલે કે પ્લાસ્ટિક જે તૂટેલી વસ્તુઓ છે એને રિપેર કરાવીને વાપરવી જોઈએ. આગળનો પોઈન્ટ, પ્લાસ્ટિકની નકામી વસ્તુઓનું રિસાયકલ થઈ શકે તે માટે ભંગાર લેનારને આપવી જોઈએ. હવે આપણે ઘરે કોઈ નકામો પ્લાસ્ટિકનો જે કચરો છે કે કોઈ ટેબલ, ખુરશી, કોઈ રમકડા, તો એ પ્લાસ્ટિકની જે ભંગાર છે એ જે ભંગાર લેનાર છે એને આપવા જોઈએ, જેથી કરીને તે કારખાનામાં ફરી જશે અને એ પ્લાસ્ટિકને પીગાળીને એક નવી જ બીજી વસ્તુઓ બનાવવામાં આવશે. એટલે એની પ્લાસ્ટિકનો ઉપયોગ રિસાયકલિંગ થઈને એક નવી જ વસ્તુઓ છે એ બનાવવામાં આવે. એટલે આ પ્લાસ્ટિક છે એ આપણે ભંગાર લેનારને આપવો જોઈએ. તો આવા ઉપાયો દ્વારા છે એ બાબતો ધ્યાનમાં રાખીને આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી શકીએ.
ફરીવાર જોઈએ કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો એમાં પહેલો પોઈન્ટ, બજારમાંથી વસ્તુઓ ખરીદવા કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ. વપરાયેલી પ્લાસ્ટિકની થેલીઓ અન્ય કામમાં ફરી વાપરવી જોઈએ. પ્લાસ્ટિકની તૂટેલી વસ્તુઓ રિપેર કરાવીને વાપરવી જોઈએ. પ્લાસ્ટિકની નકામી વસ્તુઓનું રિસાયકલિંગ થઈ શકે તે માટે ભંગાર લેનારને આપવી જોઈએ. તો આ તો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટેનો પ્રશ્ન એટલે કે ધ્યાનમાં રાખવાની બાબતો. ત્યારબાદ તફાવત જોઈએ તો ખૂબ મહત્વનો તફાવત છે, મોસ્ટ આઈએમપી છે, અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. તફાવત નામ છે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક. ફરીવાર થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક આ બંને પ્લાસ્ટિકના પ્રકાર છે, એટલે કે મુખ્ય પ્રકાર છે. તેમાં જોઈએ થર્મોપ્લાસ્ટિક, એકમોની ગોઠવણી રેખિક હોય છે. આ થર્મોપ્લાસ્ટિકની જે એકમોની જે ગોઠવણી હોય છે એ રેખિક એટલે લાઇનમાં એક સીધી રેખિક હોય છે. જ્યારે થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી અરેખિક એટલે કે ક્રોસ લિંકેટમાં હોય છે. એટલે કે એક સરખી છે, રેખિક હોતી નથી, પણ કેવી હોય છે, આડાવડી અરેખિક ક્રોસ લિંકમાં હોય છે. બીજો પોઈન્ટ, તેને ગરમ કરતા નરમ બને છે. ખાસ યાદ રાખજો, થર્મોપ્લાસ્ટિક છે એને ઉષ્મા એટલે કે ગરમ કરતા એકદમ વસ્તુ થઈ જાય છે નરમ, એટલે કે એકદમ વળી જાય છે, નરમ બને છે. જ્યારે થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાં એકવાર આકારમાં ઢાળ્યા પછી ગરમ કરતા નરમ બનતું નથી. આ ખૂબ મહત્વનો મુદ્દો છે કે થર્મોસેટિંગ પ્લાસ્ટિકને છે એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી એને ગમે એટલી વાર ગરમી આપતા ગરમ કરતા પણ છે નરમ બનતું નથી. ત્રીજો પોઈન્ટ, તેના આકારમાં ફેરફાર કરી શકાય છે. થર્મોપ્લાસ્ટિકને છે એ બીજો આકારમાં પણ ફેરફાર કરી શકાય ગરમી આપીને. એકવાર આકાર આપ્યો હોય, ફરીવાર તેને ગરમી આપતા નરમ બને એટલે બીજા આકારમાં ફેરફાર કરી શકાય છે. જ્યારે થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાં તેના આકારમાં ફેરફાર કરી શકાતો નથી, કારણ કે એકવાર આકારમાં ઢાળ્યા પછી એને ગમે એટલી ગરમ કરો કે ગરમી આપો પણ એ નરમ બનતું નથી, એટલે એના આકારમાં કોઈ પણ ફેરફાર કરી શકાતો નથી. ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે. થર્મોપ્લાસ્ટિકનું ઉદાહરણ છે પોલિથીન, પીવીસીનું પૂરું નામ છે પોલીવિનાઇલ ક્લોરાઇડ, અને આ બે છે એ થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે. જ્યારે થર્મોસેટિંગ પ્લાસ્ટિકનું ઉદાહરણ છે બેકેલાઇટ, મેલેમાઇન, આ બંને છે એ થર્મોસેટિંગ પ્લાસ્ટિકના ઉદાહરણ છે. તો ખાસ મહત્વનો તફાવત છે. ફરીવાર જોઈએ, થર્મોપ્લાસ્ટિકના એકમોની ગોઠવણી કેવી હોય છે, રેખિક હોય છે. જ્યારે થર્મોસેટિંગ પ્લાસ્ટિકની એકમોની ગોઠવણી કેવી હોય છે, અરેખિક એટલે કે ક્રોસ લિંકમાં હોય છે. થર્મોપ્લાસ્ટિકને ગરમ કરતા નરમ બને છે, જ્યારે થર્મોસેટિંગ પ્લાસ્ટિક એકવાર આકારમાં ઢાળ્યા પછી ગરમ કરતા નરમ બનતું નથી. ત્રીજો પોઈન્ટ, તેના આકારમાં ફેરફાર કરી શકાય છે. થર્મોપ્લાસ્ટિકનો જે આકાર છે એમાં ફેરફાર કરી શકાય, જ્યારે થર્મોસેટિંગ પ્લાસ્ટિકના તેના આકારમાં ફેરફાર કરી શકાતો નથી, કારણ કે આકારમાં ઢાળ્યા પછી એને ગરમી આપતા પણ છે નરમ બનતું નથી, એટલા માટે. ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે. થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે પોલિથીન અને પીવીસી. પીવીસી આપણે છે એ ઘરે નળની પાઇપલાઇન કે બાથરૂમમાં જે આપણે પાઇપ વાપરીએ છીએ એ પીવીસી પાઇપ હોય છે. અને પીવીસીનું પૂરું નામ છે પોલીવિનાઇલ ક્લોરાઇડ. ખાસ યાદ રાખજો, પોલીવિનાઇલ ક્લોરાઇડ એ પીવીસીનું પૂરું નામ છે. અને પોલિથીન અને પીવીસી કોનું ઉદાહરણ છે, તો થર્મોપ્લાસ્ટિકના. ત્યારબાદ થર્મોસેટિંગ પ્લાસ્ટિકના ઉદાહરણ જોઈએ તો બેકેલાઇટ, મેલેમાઇન એ થર્મોસેટિંગ પ્લાસ્ટિકના ઉદાહરણ છે. તો ખાસ મહત્વનો તફાવત છે. ત્યારબાદ વૈજ્ઞાનિક કારણો વિશે એવી ચર્ચા કરીએ. તો પહેલું કારણ છે કુદરતી રેસા કરતા સંશ્લેષિત એટલે કે કૃત્રિમ રેસામાંથી બનાવેલા કપડાં વધુ લોકપ્રિય બન્યા છે. ખાસ મોસ્ટ આઈએમપી વૈજ્ઞાનિક કારણ છે કે કુદરતી રેસા કરતા કૃત્રિમ રેસામાંથી બનાવેલા કપડાં વધુ લોકપ્રિય બન્યા છે. એટલે કે જે કુદરતી રેસામાંથી જે કપડાં બનાવેલા છે
તેના કરતાં અત્યારના જે કૃત્રિમ રેસામાંથી બનાવેલા કપડાં છે એ લોકોને વધુ પ્રિય બન્યા છે. શા માટે? તો જોઈએ. પહેલો પોઈન્ટ, સંશ્લેષિત એટલે કે કૃત્રિમ રેસામાંથી બનાવેલ કપડાં ઓછા ખર્ચાળ છે. આ પહેલો જ પોઈન્ટ કે આજે કૃત્રિમ રેસામાંથી જે કાપડ બનાવવામાં આવ્યું છે, કપડાં બનાવવામાં આવ્યા છે, એ કિંમતમાં એકદમ કેવા હોય છે? ઓછા ખર્ચ એટલે કે સસ્તા હોય છે. જ્યારે કુદરતી રેસામાંથી બનેલા કપડાં કેવા હોય છે? મોંઘા હોય છે. એટલા માટે. બીજો પોઈન્ટ, તેને સહેલાઈથી ધોઈ શકાય છે. આ કૃત્રિમ રેસા છે એ પાણીની ઓછી જરૂર પડે છે અને જલ્દી સુકાઈ જાય છે અને સહેલાઈથી પણ આરામથી છે એ વધુ પાણી ન જરૂર પડે એટલે સહેલાઈથી ધોઈ શકાય છે. ત્રીજો પોઈન્ટ, ટકાઉ છે અને સરળતાથી ઉપલબ્ધ છે. આ કૃત્રિમ રેસા છે એ ખૂબ ટકાઉ અને મજબૂત છે એટલે સરળતાથી બધે ઉપલબ્ધ છે. આગળનો પોઈન્ટ, વારંવાર ઇસ્ત્રી કરવી પડતી નથી. કારણ કે કૃત્રિમ રેસા છે એમાં ક્યારેય કરસલી પડતી નથી એટલે વારંવાર એમાં ઇસ્ત્રી કરવી પડતી નથી. એટલા માટે કુદરતી રેસા કરતાં કૃત્રિમ રેસામાંથી બનાવેલા કપડાં વધુ લોકપ્રિય બન્યા છે. તો ફરીવાર જોઈએ કે શા માટે કુદરતી રેસા કરતાં કૃત્રિમ રેસામાંથી બનેલા કપડાં વધુ લોકપ્રિય બન્યા છે. તો પહેલો પોઈન્ટ કે આ રેસામાંથી બનેલા કપડાં એક તો ઓછા ખર્ચાળ છે, કિંમતમાં સસ્તા છે. બીજો, તેને સહેલાઈથી ધોઈ શકાય છે. ત્રીજું, ટકાઉ છે અને સરળતાથી પણ ઉપલબ્ધ છે. છેલ્લો પોઈન્ટ, ઇસ્ત્રી કરવી પડતી નથી. તેથી કુદરતી રેસા કરતાં સંશ્લેષિત રેસામાંથી બનાવેલા કપડાં વધુ લોકપ્રિય બન્યા છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ વૈજ્ઞાનિક કારણમાં. રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે સિન્થેટિક કપડાં પહેરવા જોઈએ નહીં. સિન્થેટિક એટલે કે કૃત્રિમ રેસામાંથી બનાવેલા કપડાં પહેરવા જોઈએ નહીં. એટલે કે આપણે કોઈ રસોડામાં રસોઈ બનાવતા હોય ત્યારે અને પ્રયોગશાળામાં કોઈ પ્રયોગ કરતા હોય ત્યારે એટલે કે કામ કરતા હોય ત્યારે કૃત્રિમ રેસામાંથી બનાવેલા કપડાં છે પહેરવા જોઈએ નહીં. શા માટે? તો જોઈએ. સંશ્લેષિત રેસા ગરમ કરવાથી પીગળે છે. કૃત્રિમ રેસા છે એને જો ગરમી મળે તો રેસા શું થાય છે? પીગળવા લાગે છે. બીજો પોઈન્ટ, આ કપડાં સળગે ત્યારે પીગળીને પહેરનારના શરીર સાથે ચોંટી જાય છે, જે ખૂબ જ નુકસાનકારક છે. હવે આ રેસાને ગરમી મળતા રેસા શું થાય છે? પીગળે છે અને પીગળીને જે કપડાં સળગે ત્યારે પીગળીને જે પહેરનાર એટલે કે જે આપણે લોકોએ જે આ કપડાં પહેર્યા હોય તો એ શરીર સાથે શું થાય? ચોંટી જાય છે, જે ખૂબ મોટું નુકસાન પહોંચાડે છે અને નુકસાનકારક છે. રસોડામાં અને પ્રયોગશાળામાં કપડાં સળગવાની શક્યતા વધુ હોવાથી આ કપડાં છે પહેરવા જોઈએ નહીં. કારણ કે રસોડામાં અને પ્રયોગશાળામાં આગ લાગવાની શક્યતા વધુ હોય છે એટલે પ્રયોગશાળામાં અને રસોડામાં છે કામ કરતા હોઈએ ત્યારે આ સિન્થેટિક કપડાં પહેરવા જોઈએ નહીં. આગળનો પ્રશ્ન, ત્રીજું કારણ, તવાનો હાથો બનાવવા થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી. આપણા ઘરે જો કોઈ તવો હોય કે કોઈ બકડિયું હોય, કોઈ પાત્ર હોય, એના જે હાથા હોય છે એબોનાઇટનો હોય છે કા લાકડાનો હોય છે, પણ થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી. શા માટે? તો જોઈએ. તવાનો ઉપયોગ ગરમ કરવા માટે થાય છે. કોઈ પણ તવો હોય એનો ઉપયોગ ગેસ ઉપર મૂકીને એને ગરમ કરવા માટે થતો હોય છે. બીજો પોઈન્ટ, થર્મોપ્લાસ્ટિક ગરમ કરતા તૂટી જાય છે. અગાઉ આપણે તફાવતમાં જોયું કે થર્મોપ્લાસ્ટિકને ગરમ કરતા શું થાય છે? નરમ બને છે અને તૂટી જાય છે. એટલા માટે આનો ઉપયોગ થાય નહીં. ત્રીજો પોઈન્ટ, તવાને ગરમ કરતા તેનો હાથો પણ ગરમ થાય છે. એટલે સ્વાભાવિક છે, તવાને ગરમ કરીએ તો તેનો હાથો પણ શું થાય? ગરમ થાય છે. આગળ પોઈન્ટ, હાથો થર્મોપ્લાસ્ટિકનો બનેલો હોય તો તે તૂટી જાય અને અકસ્માત થવાનો ભય રહે છે. તેથી તવાનો હાથો બનાવવા થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી. હવે જો હાથો થર્મોપ્લાસ્ટિકનો બનેલો હોય તો હાથો ગરમ કરીએ અને તૂટી જાય અને અકસ્માત એટલે કોઈ એક્સિડન્ટ થવાનો ભય રહે છે. એટલા માટે તવાનો હાથો છે થર્મોપ્લાસ્ટિકનો બનેલો હોતો નથી, પણ થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો બનેલો હોય. ફરીવાર જોઈએ તો
તવાનો હાથો બનાવવા થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી. શા માટે? તો તવાનો ઉપયોગ ગરમ કરવા માટે થાય છે. થર્મોપ્લાસ્ટિક ગરમ કરતાં તૂટી જાય છે. તવાને ગરમ કરતાં તેનો હાથો પણ શું થાય છે? ગરમ થાય છે. હાથો થર્મોપ્લાસ્ટિકનો બનેલો હોય તો તે તૂટી જાય અને અકસ્માત થવાનો ભય રહે છે. તેથી તવાનો હાથનો બનાવવા થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી, પણ થર્મોસેટિંગનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. પેટ એ શું છે? તેનો ઉપયોગ જણાવો. પહેલા તો પેટનું પૂરું નામ પોલિથીન ટેરેપેથેલેટ. ખાસ યાદ રાખજો, પેટનું પૂરું નામ છે PETનું પૂરું નામ છે પોલિથીન ટેરેપેથેલેટ. પોલિથીન ટેરેપેથેલેટ એ PETનું નામ છે પૂરું. એનો ઉપયોગ શું છે તે જોવાનું છે. તો PET એ પોલિસ્ટરનું જાણીતું સ્વરૂપ છે. આ PET છે પોલિસ્ટરનું જે કાપડ છે એનું એક જાણીતું સ્વરૂપ છે. તેનો ઉપયોગ બાટલીઓ, વાસણો, પાતળી ફિલ્મ, વાયરો બનાવવામાં થાય છે. ફરીવાર જોઈએ તો આ PET શું છે? તો PETનું પૂરું નામ છે પોલિથીન ટેરેપેથેલેટ. એ એક પોલિસ્ટરનું જાણીતું સ્વરૂપ છે. તેનો ઉપયોગ જે પાતળી બાટલીઓ, વાસણો, નેગેટિવ ફિલ્મ, પાતળી ફિલ્મ અને વાયરો બનાવવામાં PETનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 3 સંશ્લેષિત કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક પાઠ અહીં પૂર્ણ થાય છે. હવે આપણે એક નવા જ વિડીયો સાથે પાઠ નંબર 4 નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો. સ્ટે હોમ, સ્ટે સેફ. આભાર. ધન્યવાદ. થેન્ક યુ.